નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આપણે જે કોષ્ટક બનાવ્યું છે થિયરીની અંદર, એના આધારે અહીંયા કિંમતો મૂકવાની છે અને દાખલા ગણવાના છે। દાખલા નંબર 1, કિંમત શોધો। નંબર 1, sin 60° × cos 30° + sin 30° × cos 60°। જો આની કિંમતો આપણા કોષ્ટકમાં જે પ્રમાણે આપેલી છે એમ લખવાની છે અને પછી સાદુરૂપ આપવાનું છે, એટલે આપણને જવાબ મળી જશે। પહેલાં sin 60°ની કિંમત આપણા કોષ્ટકની અંદર sin 60ની કિંમત છે √3/2 ગુણ્યા બીજા કૌંસમાં cos 30ની કિંમત પણ √3/2 જ છે, વત્તા sin 30ની કિંમત આપણી પાસે 1/2 છે, ગુણ્યા બીજા કૌંસમાં cos 60ની કિંમત પણ 1/2 જ છે, બરાબર। અહીંયા અંશ અંશનો ગુણાકાર √3 ગુણ્યા √3 એટલે પૂરેપૂરા 3 ને છેદનો ગુણાકાર 2 દુ 4 પ્લસ અંશ અંશનો ગુણાકાર 1 એકા એકા છેદનો ગુણાકાર 2 દુ 4। હવે બંનેના છેદ સરખા છે તો અહીંયા છેદની અંદર 1 જ વાર 4 લખવાના, અંશની અંદર 3 + 1, છેદ સરખા હોય ત્યારે અંશનો સરવાળો થઈ શકે, બરાબર। 3 ને 1 4, છેદની અંદર 4। હવે જો અંશ અને છેદ સરખા છે એટલે 4 4 ઉડી જશે તો આની કિંમત આપણને 1 મળશે, બરાબર। ખૂબ સરળ છે આ। એ જ પ્રમાણે નંબર 2 IMP દાખલો છે આ દાખલો બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વાર પૂછાયેલો છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીને શીખવાનો પ્રયત્ન કરજો। આને 2 એમના એમ લખી દઈશું અને tan 45ની કિંમત આપણા કોષ્ટકની અંદર 1 છે, tan 45 બરાબર 1 છે, ના વર્ગ છે ને આને આ રીતના 12 લખી દઈશું, પ્લસ cos 30ની કિંમત આપણે હમણાં જ ઉપયોગ કર્યો, અહીંયા cos 30 બરાબર √3/2, તો √3/2 કૌંસની બહાર વર્ગ જે છે એમને લખી દઈશું। sin 60ની કિંમત પણ √3/2 જ છે, √3/2 કૌંસની બહાર વર્ગ। હવે આનું સાદુરૂપ આપીએ, બરાબર 2 એમને એમ રાખીશું, અહીંયા 1નો વર્ગ 1 જ આવે, વત્તા √3 જે છે એનો વર્ગ પૂરેપૂરા 3, √3 ગુણ્યા √3 એટલે પૂરેપૂરા 3 મળી જાય, ઉપરથી વર્ગમૂળ દૂર થઈ જાય, અને છેદનો અહીંયા વર્ગ એટલે 2નો વર્ગ 4 મળશે, ઓછા √3નો વર્ગ 3, 2નો વર્ગ 4, બરાબર 2 એકા 2 વત્તા હવે જો 3/4 માઇનસ 3/4, અહીંયા 3/4માંથી 3/4 જાય બાદ થાય એટલે 0 આવશે, એટલે આની કિંમત આપણને 2 મળશે। નંબર 3, cos 45° / sec 30° + cosec 30°। પહેલાં આની કિંમતો મૂકીએ। cos 45ની કિંમત છે 1/√2, sec 30ની કિંમત છે આપણા કોષ્ટકની અંદર 2/√3, વત્તા cosec 30ની કિંમત છે 2। હવે પહેલાં છેદનું અહીંયા સાદુરૂપ આપીએ, અહીંયા √3 છે, એનો લસા લઈએ, અંશ જેમ છે એમને એમ લખી દઈએ। જો વિદ્યાર્થી મિત્રો ખાસ સાદુરૂપ આપતા શીખો। અહીંયા હવે √3 જે છે એને આપણે લસા તરીકે લેવો છે, 2 નીચે √3 છે એટલે એને નહીં ગુણવાના, જેમ છે એમને એમ લખી દઈશું। અહીંયા √3ને અહીંયા ક્રોસ ગુણાકાર કરીશું, √3 ગુણ્યા 2, 2ના છેદમાં કંઈ નહીં એટલે 1 છે, તો 1 √3 એટલે અંશને અહીંયા √3 વડે ગુણવા પડે, તો સીધા ક્રોસ ગુણાકાર કરી દેવાનો, √3 ગુણ્યા 2 એટલે આપણને અહીંયા મળશે 2√3। હવે જો √3 છેદના છેદમાં છે, √2 અંશના છેદમાં છે, તો આ જે √2 છે ને અહીંયા નીચે છેદમાં આવી જાય, અને આ √3 છેદના છેદમાં છે અંશમાં જતા રહે, તો એને આપણે આ રીતે લખી દઈએ। √3 છે અંશમાં જાય એટલે √3 છે છેદના છેદમાં છે અંશમાં જાય, એક સાથે ગુણાય એટલે અહીંયા
3 આવશે અને વર્ગમૂળ 2 છે અહીંયા નીચે છેદમાં આવી જાય, અંશના છેદમાં હોય ને એ છેદમાં આવી જાય, તો અહીંયા વર્ગમૂળમાં 2. હવે એક કામ કરીએ, વર્ગમૂળ 3 2 વર્ગમૂળ 3 છે અને પહેલાં લખીએ, ક્રમ બદલીએ, ફક્ત આપણને સમયકારક અવયવ લેતી વખતે સરળતા રહે એટલા માટે. વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 પહેલાં લખીએ અને +2 છે અને પછી લખી દઈએ. હવે વર્ગમૂળ 2 છે અને અંદરના 2 પદ સાથે ગુણી દઈએ. આ અસમય સંખ્યા છે, અસમયનો અસમય સાથે ગુણાકાર થઈ શકે, તો અહીંયા આપણે અંશમાં વર્ગમૂળ 3, હવે 2 તો સમય છે એની સાથે ગુણાકાર ન થાય, પણ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 2 તારી 6 એટલે વર્ગમૂળ 6 મળશે, વત્તા વર્ગમૂળ 2 અસમય છે ને 2 સમય છે એટલે અહીંયા આપણને મળી જશે 2 વર્ગમૂળ 2 મળશે. બરાબર. હવે જો અહીંયા 2 વર્ગમૂળ 6 વત્તા 2 વર્ગમૂળ 2 આ બંનેના સમયકારક અવયવ વડે ગુણવાના અને ભાગવાના છે, પણ એને હજુ સરળ બનાવવો હોય સમયકારક અવયવને, તો છેદમાંથી આ 2 જગ્યાએ 2 છે ને સરખા છે, 2 ને કોમન કાઢીને પછી સમયકારક અવયવ વડે ગુણવાના, તો આપણને ગણતરીમાં સરળતા રહે. તો આપણે એ રીતે જ કરીએ. પહેલાં 2 છે એને કોમન કાઢી દઈએ. અંશ હવે હાલ લખતા આવીશું. વર્ગમૂળમાં 3 જે છે એમને લખી દઈએ. બંને પદમાંથી 2 કોમન કાઢીએ. જોકે વિદ્યાર્થી મિત્રો જેમ સરળતા લાગે એમ સાદું રૂપ આપવાનું, એવું ન કે હું આપું એવું જ આપવું. બરાબર છે. આપણે જવાબ સાચો આવવો જોઈએ. બરાબર છે. ચલો કૌંસમાં અહીંયા 2 કોમન કાઢીએ તો વર્ગમૂળમાં 6 વધશે, અહીંયાથી 2 બહાર નીકળે એટલે વર્ગમૂળમાં 2 વધશે. બરાબર. હવે ચલો વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 આનો સમયકારક અવયવ કયો? ચલો વિચારો. બોલો, આનો સમયકારક અવયવ કયો? તો જ્યારે 2 પદ હોય ને ત્યારે એમનો સમયકારક અવયવ કઈ રીતનો મળે? વચ્ચેનું ફક્ત ચિહ્ન બદલવાનું, પ્લસ હોય તો માઇનસ કરી દેવાના, માઇનસ હોય તો પ્લસ કરી દેવાના. તો આનો સમયકારક અવયવ આવશે વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 2. આના વડે ગુણીશું અને ભાગીશું, તો અંશને અહીંયા વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 2 વડે ગુણી દો અને એના વડે ભાગી દો. બરાબર છે. હવે અંશની અંદર આપણે વર્ગમૂળ 3 છે ને એને અંદર ગુણી દઈએ બંને પદ સાથે. વર્ગમૂળ 3 અસમય છે, વર્ગમૂળ 6 એ અસમય છે, તો અહીંયા આપણને 3 6 18 મળશે અને અહીંયા 3 2 6 મળશે. ઓકે. હવે છેદની વાત કરીએ. 2 ભલે હાલ બહાર રહ્યા, પણ અહીંયા આપણે એક નિત્યસમ જાણીએ છીએ. એ નિત્યસમ આવું છે, આપણને ખ્યાલ છે કે a પ્લસ બી બીજા કૌંસમાં a માઇનસ બી બરાબર a વર્ગ માઇનસ બી વર્ગ. બરાબર. એ નિત્યસમ પ્રમાણે પહેલું પદ સમાન હોય તો પહેલા પદનો વર્ગ એટલે અહીંયા વર્ગમૂળ 6 નો વર્ગ. બીજું પદ સમાન છે તો વર્ગમૂળ 2 નો વર્ગ. બરાબર. મોટો કૌંસ અહીંયા પૂરો કરીએ. હવે અંશને થોડું સાદું રૂપ આપી જ દઈએ. અહીંયા 18 છે, એમાંથી 9 એવા જેનું વર્ગમૂળ નીકળે તો એના 2 અવયવો પાડી દઈએ અંશની અંદર. 9 ગુણ્યા 2, 9 દુ 18 માઇનસ વર્ગમૂળમાં 6 2 કૌંસની અંદર વર્ગમૂળ 6 નો વર્ગ પૂરેપૂરા 6 મળશે, વર્ગમૂળ 2 નો વર્ગ પૂરેપૂરા 2 મળશે. બરાબર. અહીંયા 9 છે એનું વર્ગમૂળ 3 આવે, 3 ને હવે 12 જ લખી દઈએ, તો 3 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6, 6 માંથી 2 જાય તો 4 બરાબર. અંશની અંદર 3 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6 અને નીચે 2 ચોક 8. બરાબર. આ રીતે તમે સરળતાથી જવાબ આનો લાવી શકો. નંબર 4, સાઇન 30° વત્તા ટેન 45° માઇનસ કોસેક 60° છેદમાં સેક 30° વત્તા કોસ 60° વત્તા કોટ 45°. સૌપ્રથમ અહીંયા બધા જ ગુણોત્તરની આપણે કિંમતો મૂકી દઈએ. સાઇન 30° કિંમત છે 1/2, 1/2. ટેન 45 કિંમત છે 1. કોસેક 60 કિંમત છે 2/3.
sec 30ની કિંમત પણ 2/√3 જ છે, વત્તા cos 60ની કિંમત 1/2 પ્લસ cot 45ની કિંમત 1 જ છે. હવે જો આગળ સાદુરૂપ આપીએ. હવે સાદુરૂપ તમને યોગ્ય લાગે એ રીતના આપી શકાય, બને ત્યાં સુધી સરળ પડે એવું સાદુરૂપ આપવાનું. આપણે એક કામ કરીએ, આ બે સમય સંખ્યાઓ છે એમનું સાદુરૂપ પહેલાં આપી દઈએ, પછી આનો વારો રાખીએ. આ સમય સંખ્યા છે, આ 1/છેદમાં કંઈ નહીં એટલે 1 છે, તો અહીંયા સીધો ક્રોસ ગુણાકાર જ કરી દેવાનો. તો અહીંયા છેદની અંદર 2, 1 વત્તા 2 એકા 2. બરાબર, ફક્ત આપણે બે પદની જ વાત કરી છે. હાલ આ છેલ્લું પદ જે છે એમને એમ લખી દઈએ, 2/√3. અહીંયા પણ આ અસમય સંખ્યા જે છે એને એમને એમ લખી દઈએ. અહીંયા પણ 1/2 વત્તા 1 બંને સમય સંખ્યાઓ છે, એમનું સાદુરૂપ પહેલાં આપીએ. તો અહીંયા લસા 2 આવશે. 1/2 છે તો 1ને એમને એમ લખી દે, આમાં કોઈ ફેરફાર નહીં. અહીંયા લખ્યો તો એ જ રીતે, વત્તા 2 એકા 2 બરાબર. અહીંયા અંશની અંદર હવે 1 ને 2 3/2 માઇનસ આ 2/√3 જે છે એમને એમ લખી દો. 2/√3 જે છે એમને એમ લખી દઈશું, વત્તા 1 ને 2 3/2 બરાબર છે. હવે અહીંયા અંશમાં જે 3/2 અને 2/√3 છે એની અંદર છેદનો લસા 2/3 આવશે. અહીંયા પણ 2/3 જ આવશે છેદમાં. સીધો અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરી દઈશું. √3 ને 3 સાથે ગુણીશું, 2 ને અહીંયા 2 સાથે ગુણીશું. સીધા અહીંયા પણ છેદમાં પણ એવું જ થશે, 2 × 2 આવશે ને √3 × 3 આવશે. જો તારો આપણે લખીને સમજીએ આને. બરાબર, √3 છે એને 3 સાથે ગુણો તો આપણને અહીંયા 3/3 મળશે, માઇનસ 2 ને અહીંથી ક્રોસ ગુણાકાર 2 × 2 કરો તો 2 દુ 4 સીધા લખી દઈએ, અને છેદમાં લસા આવશે 2/3 બરાબર. જ્યારે 2 બિલકુલ ભિન્ન છેદ હોય ને ત્યારે આ રીતના ક્રોસ ગુણાકાર કરી દેવાનો. √3 ને 3 સાથે ગુણીએ એટલે 3/3 અને 2 દુ 4. છેદની અંદર પણ એવું થશે, 2 દુ 4 પ્લસ √3 × 3 એટલે પૂરેપૂરા 3/3 છેદમાં હવે અહીંયા આપણી જોડે છે 2/3 જ. અહીંયા પણ છેદમાં 2 અને √3 નો લસા 2/3 જ આવશે. હવે અંશના છેદમાં 2/3 છે, છેદના છેદમાં પણ 2/3 છે, એટલે 2/3 ઉડી જશે. હવે જે વધ્યું છે એ લખીએ અહીંયા. તો અંશની અંદર આપણી પાસે વધ્યા છે 3/3 - 4. છેદમાં અસમય સંખ્યા છે ને પહેલું લખી દઈએ, ક્રમ બદલી દઈએ, 3/3 પ્લસ 4 બરાબર છે. હવે છેદની અંદર અસમય સંખ્યા આવી છે તો આપણે છેદનું સમયકરણ કરવું પડશે. તો છેદના સમયકારક અવયવ વડે ગુણીશું. ચલો, 3/3 વત્તા 4 એનો સમયકારક અવયવ શું આવે? ચલો વિચારો. આવડે છે, આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ 1ની અંદર શીખીને આવ્યા છીએ. જે રકમ છે એમને લખી દઈએ, 3/3 વત્તા 4. ચલો, છેદનો સમયકારક અવયવ. જ્યારે બે પદ હોય ત્યારે ફક્ત વચ્ચેનું ચિહ્ન બદલીએ છીએ. તો 3/3 વત્તા 4નો સમયકારક અવયવ થશે 3/3 માઇનસ 4 બરાબર. ફક્ત પ્લસના શું થઈ જાય? માઇનસ. એના વડે ગુણવાના ને એના વડે ભાગવાના. 3/3 - 4 વડે ગુણ્યા અને ભાગ્યા બરાબર. હવે જુઓ, છેદની અંદર અહીંયા પહેલું પદ સમાન છે, બીજું પદ સમાન છે.
તો પહેલા પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ આપણે ભાઈ a પ્લસ બી a માઇનસ બી હમણાં આગલા દાખલાની અંદર નિત્યસમ જોયું એ પ્લસ બી બીજા કૌંસમાં a માઇનસ બી બરાબર a વર્ગ માઇનસ બી વર્ગ એ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. છેદ પહેલાં લખી દો પણ અંશની વાત કરીએ પછી. તો 3 વર્ગમૂળમાં 3નો વર્ગ અહીંયા 4નો વર્ગ. હવે અંશમાં જુઓ, અંશમાં બે રીતે થશે. જો આ બંને અવયવો સરખા છે, અહીંયા આની એક ઘાત અને આની એક ઘાત, એટલે 3 વર્ગુણો 4 ઓછા કૌંસની બહાર 2 ઘાત આવે. તમારે નિત્યસમનો ઉપયોગ કરવો હોય તો આપણે a ઓછા b કૌંસની બહાર વર્ગ બરાબર a વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ આ નિત્યસમનો ઉપયોગ કરી અને તમે અંશનું સાદુરૂપ આપી શકો. અને બીજું ધોરણ 8ની અંદર એક વસ્તુ શીખેલા છીએ, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો એની અંદર આપણે એવું કરતા હતા, આ પહેલું પદ લઈ 3 વર્ગમૂળમાં 3 લઈ આખા કૌંસ સાથે ગુણતા હતા. 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4 બરાબર. પહેલું પદ લીધું, બીજા આખા કૌંસ સાથે ગુણ્યા, માઇનસ બીજું પદ લીધું, આખા કૌંસ સાથે ગુણવાના. 3 વર્ગમૂળો 3 માઇનસ 4 બરાબર. નિત્યસમનો ઉપયોગ ના કરવો હોય તો. અને જો આના પછીનું સ્ટેપ તમને ડાયરેક્ટ ફાવતું હોય તો આ સ્ટેપ કરવાની જરૂર નથી. ચલો હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયો છે. તો અહીંયા 3 તરી 9 અને વર્ગુણો 3 ગુણ્યા વર્ગુણો 3 એટલે પૂરેપૂરા 3. તો 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 આપણને મળ્યા છે. અને વર્ગુણો 3 ગુણ્યા વર્ગુણો 3 એટલે પૂરેપૂરા 3. તો 9 તરી કેટલા મળશે? અહીંયા આપણને 27 મળશે. હવે ચાલો સમયનો ગુણાકાર થશે. તો 3 ચોક 12, 12 વર્ગમૂળમાં 3. ચલો પહેલાં કૌંસનું કામ પૂરું થયું છે. જો તમને ડાયરેક્ટ ફાવતું હોય ને તો આ સ્ટેપ કરવાની જરૂર ના હોય. અહીંયા પહેલું પદ પકડો, એને પહેલા પદ સાથે ગુણી દો, પછી બીજા પદ સાથે ગુણી દો, પછી બીજું પદ પકડો, એને પહેલા પદ સાથે ગુણો, બીજા પદ સાથે ગુણો. તો આ સ્ટેપ તમારે કરવું પડે નહીં, પણ આપણે અહીંયા કર્યું છે એટલા માટે. હવે ચાલો -4 ને પહેલા પદ સાથે ગુણો, 4 તરી 12 વર્ગમૂળમાં 3. હવે જો અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે બરાબર. 4 ચોગુ 16. છેદની અંદર 3નો વર્ગ 9, વર્ગમૂળમાં 3નો વર્ગ પૂરેપૂરા 3. તો અહીંયા પણ કેટલા આવશે? 27 આવશે. અને 4 ચોગુ 16. ઓકે. હવે આગળ સાદુરૂપ આપીએ આનું. તો +27 +16 બરાબર. બંને સમય સંખ્યાઓ છે અને એમનો સરવાળો થઈ શકશે. 27 × 37 43. તો 43 માઇનસ, જો આ બંનેના ચિહ્નો સમાન છે અને સજાતીય કરણીઓ છે તો બંનેનો સરવાળો થાય. 12 ને 12 24. અને વર્ગમૂળો 3 જે છે ને એમના એમ જ રહે. 27 16 કાઢી દો, 7 6 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1 બરાબર. તો જવાબ આટલા આવશે, આટલાથી આગળ હવે નહીં વધે બરાબર. તો આપણો જવાબ છે 43 - 24 વર્ગમૂળમાં 3 બરાબર છે. નંબર 5, 5 cos વર્ગ 60° વત્તા 4 sec વર્ગ 30° - tan વર્ગ 45°, sin વર્ગ 30° વત્તા cos વર્ગ 30°. પહેલાં બધાની આની કિંમતો મૂકીએ. 5 કૌંસમાં cos 60ની કિંમત છે 1/2. તો આપણા કોષ્ટકની અંદર જે cos 60 બરાબર 1/2 આપેલા છે તો અહીંયા લખી દઈએ અને વર્ગ છે એ કૌંસની બહાર લખીએ. cos 60 બરાબર 1/2. પછી 4 sec 30ની કિંમત છે 2/3. વર્ગ છે કૌંસની બહાર લખી દઈએ. tan 45ની કિંમત 1 છે તો ત્યાં tan 45 બરાબર 1 અને વર્ગ છે કૌંસની બહાર લખી દઈએ. sin 30ની કિંમત છે આપણી પાસે 1/2 કૌંસની બહાર વર્ગ. cos 30ની કિંમત વર્ગુણો 3/2 છે કૌંસની બહાર વર્ગ બરાબર. બધાનું સાદુરૂપ આપીએ હવે. તો 5, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4
બરાબર, અંશ અને છેદનો અલગ અલગ વર્ગ કરવાનો, +4, 2નો વર્ગ 4, વર્ગમૂળ 3નો વર્ગ પૂરેપૂરા 3, -1નો વર્ગ 1, છેદની અંદર 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, પ્લસ વર્ગમૂળ 3નો વર્ગ પૂરેપૂરા 3, 2નો વર્ગ 4. હવે આનું આગળ સાદુરૂપ આપીએ. બરાબર નીચે અહીંયા બરાબર કરીશું અને બરાબરની બે લાઈનોની વચ્ચોવચથી આડી લાઈન પહેલથી ખેંચી દેવાની. ચલો 5 અંશમાં છે, 1 અંશમાં છે, તો 5 એકા 5, છેદની અંદર 4, પ્લસ 4 અંશમાં છે, 4 આ 4 પણ અંશમાં છે, ચોગુ ચોગુ 16/3 -1. હવે છેદની અંદર ઓલરેડી છેદ સરખા જ છે, તો અંશનો સરવાળો થાય 1 + 3. આગળ વધીશું, ફરી પાછા બરાબર કરીશું. બરાબર કરી અને બરાબરની બે લાઈનોની વચ્ચોવચથી આડી લાઈન ખેંચી લઈશું. ચલો 4 અને 3નો લસા 12 આવશે. તો પહેલાં અંશનું સાદુરૂપ આ રીતે આપણે આપીએ, છેદની અંદર 12 લખી દઈએ. હવે જેની નીચે જે ના હોય એના વડે ગુણવાના. ચલો 5 નીચે 4 છે, શું નથી? 3 નથી. તો 5 ને 3 વડે ગુણીશું, જે ના હોય એના વડે ગુણવાના. તો 3 × 5 = 15, તો અહીંયા આવશે 15, પ્લસ 16 નીચે 3 છે પણ 4 નથી, તો 4 ને 16 વડે ગુણીશું, 16 × 4 = 64, માઇનસ 1 નીચે તો આખે આખા 12 નથી, 4 નથી, 3 નથી, તો આખે આખા 12 વડે ગુણવાના અહીંયા. બરાબર, 4 × 3 = 12 ને 12 એકા 12, આખે આખા 12 વડે ગુણી દઈશું. છેદની અંદર તો આવું થશે, 1 ને 3 4/4, બરાબર આ રીતે લખી. ફરી જુઓ આગળ. પહેલાં આપણે ધન સંખ્યાઓ છે એ બેનું સાદુરૂપ આપી દઈએ. 5 ને 4 9, 1 ને 6 7, -12. જો કે ડાયરેક્ટ ભાગ સીધું કરી દેવાનો. અહીંયા 4 ને આ 4 ઉડી જાય છે, બધું ઉડે એટલે 1 વધે. કેટલા વધે? 1. બરાબર છે. હવે 1 ના લખો તો ચાલે, અને બાદ બાકી કરીને લખી દઈએ. અહીંયા છેદની અંદર 12, અહીંયા છેદના છેદમાં પેલા છેદમાં આવી જશે, 12 એકા 12, સીધા લખી દો. 9માંથી 2 જાય તો 7, 7માંથી 1 જાય તો 6, 67/12 જવાબ આપણને મળશે. બરાબર. હવે આ દાખલો પણ IMP છે. માર્ચ 2022ની અંદર સ્ટાન્ડર્ડના પેપરની અંદર આ દાખલો પૂછાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે એને પણ વ્યવસ્થિત તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રકરણ 8નું પ્લેલિસ્ટ બનાવેલું છે આપણી ચેનલ ઉપર. તો એની થિયરી અને આગળના સ્વાધ્યાયના દાખલા શીખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.